ગઈ માં યશોદાની પાસે, એ યશોદા બારે આવ. માં યશોદા આવ્યા બારે. ગોપીઓ, આમ તમે મને માં કહીને બોલાવો ને આજે મને મારા નામથી બોલાવો છો? હા, તારા લાલાની ફરિયાદ છે. એમ? મારા લાલાએ શું કર્યું? તો ગોપીઓ મળીને કહેવા લાગી, વત્સાન મુંચન ક્વચિદ સમયે ક્રૌસ સંજાત હાસહ. અરે, અમારી ગૌશાળાની અંદર આવી અને વાછડીઓને છોડવાનો સમય ન થયો હોય ને એનાથી પહેલા એને છોડી દે છે, અને ત્યારે વાછડીઓ એની માને ધાવી લે છે અને ગાય અમને પછી કાંઈ દૂધ દોવા નથી દેતી. વત્સાન મુંચન ક્વચિદ સમયે, ગમે ત્યારે છોડી દે છે. કનૈયાને બોલાવી, લાલા ક્યાં ગયો? કૃષ્ણ કવાસી કિમ પિતરતી શ્રુતવૈવ માતુર્વચ. હે મારા બાપ, ક્યાં ગયો? તારી માનો અવાજ સાંભળસ કે નહીં? કિમ પિતરતી શ્રુતવૈવ માતુર્વચ. તારી માનો અવાજ સાંભળસ કે નહીં? ક્યારેક માં પણ પોતાના દીકરા ઉપર બહુ જ કંટાળી જાય, બહુ જ દીકરો તોફાન કરતો, ત્યારે એમ કે ને, મારા બાપ હવે તું શાંતિથી બેસ. એ માં યશોદા કિમ પિતરતી શ્રુતવૈવ માતુર્વચ. ક્યાં ગયો? અહીંયા આવ. કનૈયો છુમ 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 કરતો કરતો આવ્યો. માં ગોપીઓને જઈને, ગોપીઓ જય શ્રી કૃષ્ણ. એટલે ગોપીઓનો જે કાંઈ રોષ હતો ને એ શાંત થઈ ગયો. જય શ્રી કૃષ્ણ. કોઈ સામેવાળા વ્યક્તિ ક્રોધ કરે અને પ્રેમથી કહે ને જય શ્રી કૃષ્ણ, તો થોડોક તો સામેવાળા વ્યક્તિનો ક્રોધ ઓછો થઈ જાય. ગોપીઓ જય શ્રી કૃષ્ણ. માં, તારો આ લાલો છે ને, અમારા ઘરની અંદર આવી અને અમારા દીકરાઓ સૂતા હોય ને તો એને ચોટિયા ભરી ભરીને ઉઠાડે છે. અને એટલું જ નહીં માં, તારો લાલો છે ને એ ચોર છે. માં યશોદા કહે, મારા દીકરાને ખબરદાર છે, જો ચોર કીધો છે તો તમે બધી સાથે મળીને આવી અને ચોર ચોર કહીને મારા દીકરાને બદનામ કરી નાખશો ને એ મોટો થશે તો પછી એને દીકરી કોણ દેશે? અત્યારથી તમે એને વગોવી નાખશો તો ખબરદાર છે, જો મારા દીકરાને ચોર કીધું છે. એટલે ગોપીઓ કહેવા લાગી કે માં, તારો દીકરો છે ને ચોર છે, અમારા ઘરની અંદર આવી અને માખણની ચોરી કરી જાય, માખણ ખાઈ જાય છે. તો માં યશોદા કહે, અરે ગોપી, તારા ઘરના 2-4 લોંદા માખણ ખાઈ જાય તો એમાં તારું શું ઘટી જાય? મારા ઘરેથી માખણ લઈ જાય છે. એટલે ગોપીઓ કહેવા લાગી, માં, એ માખણ ખાય ને એ તો અમને ગમે છે. એ માખણ ભલે ખાય, માખણ ખાયની સામે વાંધો નથી, પણ એ એકલો નથી ખાતો. એના મિત્રોને ખવડાવે, પોપટને ખવડાવે, ચકલીને ખવડાવે, કબૂતરને ખવડાવે, વાંદરાને ખવડાવે, મરકાન ભોક્ષ્યન વાંદરાઓને ખવડાવે. એટલે માં યશોદાએ લાલાની સામે જોઈને કહ્યું કે, હે લાલા, વાંદરાઓને માખણ ખવડાવે છે. તો કનૈયો કહે કે, માં, તે મને નતું કીધું કે એકલું ખવાય નહીં, બધાને ખવડાવીને ખાવું જોઈએ. તો માં યશોદાનો લાલા ઉપરનો પ્રેમ એટલો બધો વધી ગયો કે આ મીઠડા લઈ લીધા. વારે વાહ મારા કનૈયા, બસ ऐसे ही કર્યો. જોયું ગોપીઓ, મારો લાલો કેવો ડાયો છે, એકલો નથી ખાતો, બધાને ખવડાવીને ખાય છે. માં યશોદા લાલાને એટલો બધો પ્રેમ કરે છે કે એમની અંદર દુર્ગુણ નથી દેખાતા, પણ સદગુણ દેખાય છે. પેલા કીધું હતું ને કે જેને આપણે ખૂબ જ પ્રેમ કરતા હોઈએ તો એ ગમે એટલા તોફાન કરે, ગમે એટલા અવગુણ હોય, છતાં પણ આપણે એ સદગુણ લાગે છે. પછી ગોપીઓ પાછી ફરિયાદ કરી છે કે માં, એ માખણ ખાય ભલે ખાય, મિત્રોને ખવડાવે ભલે ખવડાવે, વાંદરાને ભલે ખવડાવે, પણ માં ભાંડમ ભિનતી, એ ગળાઓને પણ ફોડી નાખે છે. તો ગોપી કહેવા, માં યશોદા કહેવા લાગી, એટલે ગોપીઓ 2-4 ગળા ફૂટી ગયા તો શું થઈ ગયું? મારા ઘરેથી ગળા લઈ જાજે. એટલે ગોપીઓ કહેવા લાગી, એટલે યશોદા, એ ગળા છે ને એ મારા પિયર પક્ષના છે, માવતરેથી હું લઈને આવી હતી. હવે માવતરેથી ગળા લઈ આવ્યા હોય એમાં કેવો પ્રેમ હોય, એટલે આસક્તિ હતી ગળામાં. મારા બાપે દીધેલા હતા દાઈજામાં, આવા 500 ગળા હું લઈને આવી હતી, એમાંથી 5 ગળા તારા કનૈયાએ તોડી નાખ્યા. એટલે કનૈયો કહેવા લાગ્યો કે માં, આ શરીર છે ને એ પણ ગળો જ છે. આજે નહીં તો કાલે ગમે ત્યારે ફૂટી જશે, ખબર નથી, પણ યાદ રાખો
કે આપણો આ શરીર છે ને એ પણ ઘડો છે ને એ આજે નહીં કાલે ગમે ત્યારે ફૂટી જશે, પણ આ જ ઘડાની અંદર રહેલું જે માખણ છે ને એ માખણનો ભોગ એક વખત કનૈયો લગાડી લે ને પછી આ ઘડો ભલે ફૂટી જાય. મનરૂપી માખણનો ભોગ કનૈયો લગાડી લે પછી જે થવાનું હોય તે થાય. આ ઘડો એ આસક્તિ છે. વત્સાન મુંચન ક્વચિત સમયે, ભગવાન ગમે ત્યારે એ સમયે જીવાત્માને બધા જ બંધનોમાંથી એ મુક્ત કરી દે છે. વત્સ એટલે વાસના, વત્સાન મુંચન ક્વચિત સમયે, સદવાસના, અસદવાસના અને મિશ્ર વાસના, 3 વાસનાઓની જીવની અંદર હોય છે. પણ પરમાત્મા જ્યારે કૃપા કરે છે ત્યારે બધી જ વાસનાઓમાંથી મુક્ત કરી દે છે. મરકાન મોક્ષન વિભજતી સચેન નાતિ ભાંડમ વિનત્તિ દ્રવ્યા લાભે સગૃહ કુપિતો. માં ગોપીઓ જ્યારે આ ફરિયાદ કરતી હતી ને ત્યારે માં યશોદા ગોપીઓને યુક્તિ બતાવે છે કે જો કનૈયો કદાચ તમારા ઘરની અંદર આવે ને ચોરી કરવા માટે, તો તમે છે ને એને ઘડાઓને સંતાડીને રાખી દો, શિકા ઉપર બાંધી દો. ગોપીઓએ કહ્યું કે અમે બધા પ્રયત્ન કર્યા માં, પણ તે હાથની અંદર જે ને તે કંગણ પહેરાવ્યા છે ને એની અંદર મણિઓના પ્રકાશથી તે બધું જ જોઈ લે છે, એને બધું જ દેખાઈ જાય છે, એને બધી ખબર પડી જાય છે કે આ ક્યાં છુપાવેલું છે. અને પછી કાંઈ નથી મળતું ને ઘરની અંદર, તો દ્રવ્યા લાભે સ ગૃહ કુપિતો યાત્યુપક્રોશ્યતો કાન, ઘર ઉપર ક્રોધ કરે છે, ઘરને વેર વિખેર કરી નાખે છે. વ્રજના એક જો બહુ ભાવપૂર્વક આપને એક વાત કહું છું કે વ્રજના એક કથાકારની પાસે મેં સાંભળ્યું હતું કે ઘરની અંદર કાંઈ ન મળે ને તો નાના છે ને બાળકો છે, બધા ગોપ બાળકો છે, તો ક્યારેક ક્યારેક મણમૂત્રનો ત્યાગ કરી આવે છે. આ બધી ફરિયાદ ગોપીઓ માં યશોદાની પાસે કરે છે. નરસિંહ મહેતાને તો ભાવ